ઘણીવાર અમારી પાસે સિનિયર સિટીઝન પેશન્ટ આવતા હોય છે અને એમને ઓર્થોપેડિક સર્જરી કરાવેલી હોય, ટીકીઆર કે હિપ રિપ્લેસમેન્ટ કે કોઈ ફ્રેક્ચર સર્જરી. તો આ ઓર્થોપેડિક સર્જરી પછી કબજિયાત થવાનું કોમન છે, કારણ કે અમુક દવા આપતા હોય છે એને લીધે કબજિયાત થાય, પેશન્ટને બેડ રેસ્ટ આવે, ડાયટ થોડું ચેન્જ થાય અને આને લીધે પેશન્ટને કબજિયાત થઈ જતું હોય છે. અને જો પેશન્ટ 4 થી 5 દિવસ સંડાસ ના જાય તો એમને કડક સંડાસ થઈ જાય અને ઘણીવાર મળ જે છે એ રેક્ટમમાં એટલે કે મળાશયમાં ફસાઈ જતું હોય છે. તો આવા પેશન્ટ જ્યારે ટોયલેટમાં જાય અને જ્યારે જોર વધારે લગાવે તો એમને હાર્ડ સ્ટૂલને લીધે ફિશર એટલે કે વાઢીઓ પડી જતો હોય છે અને પાઇલ્સનો પ્રોબ્લેમ ચાલુ થાય. તો આવા પેશન્ટને ઓર્થોપેડિક સર્જરી કરાવેલી છે અને કબજિયાતનો પ્રોબ્લેમ છે તો એમને વહેલી તકે લેક્ઝેટિવ એટલે કે કબજિયાતની દવા ચાલુ કરી દેવી જોઈએ. જો એનાથી એમને સંડાસ ના થાય તો નેક્સ્ટ સ્ટેપ છે એનીમા લેવું જોઈએ. અને ઘણીવાર એનીમા લીધા પછી બી જો સંડાસ ના થાય તો એમને ઘણીવાર સર્જન પાસે આવવું પડે અને અમે લોકો ગ્લોવ્સ પહેરીને જેલી લગાવીને એને મેન્યુઅલ રિમૂવ કરીએ, એટલે કે એને મેન્યુઅલ રિમૂવલ ઓફ સ્ટૂલ કહેવાય છે, જેમાં ફિંગરની મદદથી જે હાર્ડ સંડાસ ફસાઈ ગયું છે એને રિમૂવ કરવામાં આવે છે. તો તમારા જ રિલેટિવ્સમાં કોઈની જો ઓર્થોપેડિક સર્જરી થયેલી હોય તો એમને ખાસ કરીને કબજિયાતનું ધ્યાન રાખવું જોઈએ અને કબજિયાતની દવા લેવી જોઈએ, જેથી કરીને ફિશર અને પાઇલ્સ થતાં બચી શકે અને વાઢિયાનો પ્રોબ્લેમ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ.